સંપ સાચું બળ। એક ગામમાં એક મગનભાઈ નામનો એક માણસ રહે। એમને 3 દીકરા, પણ ત્રણેય દીકરાઓ અંદરોઅંદર લડતા। કોઈ દીકરો પણ મગનભાઈની દુકાનનો ધ્યાન પણ ન રાખે। મગનભાઈએ દીકરાઓને સુધારવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ દીકરાઓમાં કંઈ ફરક ન પડ્યો। એકવાર મગનભાઈએ પોતાના ત્રણેય દીકરાઓને બોલાવીને કહ્યું કે આ સાવરણો છે, લો, તમે ત્રણેય વારાફરતી તેને તોડો। ત્રણેય જણે સાવરણો તોડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ સાવરણું તૂટ્યો નહીં। પછી મગનભાઈએ સાવરણાને છૂટ્ટો કર્યો ને દીકરાઓને એક એક સળી તોડવા આપી। ત્રણેય જણાએ જરાય મુશ્કેલી વગર એક એક સળી તોડી નાખી। પછી મગનભાઈએ દીકરાઓને કહ્યું કે સમજા, જેવું આ સળીનું છે તેવું તમારું છે। જો તમે છૂટ્ટા હશો તો કોઈ પણ તમને સહેલાઈથી બરબાદ કરી શકશે, પણ જો તમે સંપીને ભેગા રહેશો તો કોઈ તમને છૂટા પાડી શકશે નહીં। દીકરાઓ આ વાત સાંભળી એકબીજાની સામું જોવા લાગ્યા અને પછી એકબીજાના હાથમાં હાથ મેળવી લીધા। મગનભાઈએ દીકરાઓના હાથમાં હાથ પરોવાયેલા જોયા એટલે તેઓ ખૂબ ખુશ થયા। શિખામણ: જ્યારે આપણે અલગ અલગ હોઈએ છીએ ત્યારે કોઈ પણ આપણને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ જ્યારે આપણે બધા એક થઈને રહીએ છીએ ત્યારે આપણી શક્તિ અને બળ અનેક ગણું વધી જાય છે। સંપીને રહેતા પરિવાર, સમાજ કે દેશને કોઈ તોડી શકતું નથી।